મજામાં છો? તો આજે આપણે બનાવીશું ડુંગળીના ભજીયા, જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. આપણે ડુંગળી આવી રીતના સુધારી લીધી છે અને ડુંગળીમાં આપણે નાખીશું સ્વાદ અનુસાર મીઠું, અને મીઠું ઉમેર્યા બાદ એને આપણે મિક્સ કરી નાખશું. આવી રીતે જીરું ઉમેરી નાખ્યું છે, અને એક મોટી ચમચી આપણે પીસેલા ધનિયા ઉમેરીશું, અને એ આપણે મીડિયમ સાઇઝના લીધા છે. એક આપણે એનામાં હળદર ઉમેરીશું, 2 ચમચી આપણે પીસેલા ધનિયા ઉમેરીશું, 1 ચમચી જેટલી આપણે હિંગ, અને પછી આપણે મિક્સ કરી નાખીશું. હાથેથી મિક્સ કરીએ તો સારું મિક્સ થઈ જાય. તો આ તમે જોઈ શકો છો આવી રીતના. તો મિક્સ થઈ ગયું છે. હવે એનામાં આપણે બેસન ઉમેરીશું. તો આપણે 1 કટોરી બેસન લીધું છે, અને આવી રીતના આપણે ઉમેરી નાખીશું અને મિક્સ કરી નાખીશું. મિક્સ કર્યા બાદ એનામાં આપણે થોડું પાણી ઉમેરીશું, અને પછી હાથોથી મિક્સ કરવાનું છે. હાથોથી સરસ મિક્સ થાય છે, અને બધું સારી રીતે મિક્સ થઈ જાય છે. તો ફ્રેન્ડ્સ, સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે થોડીક આધી ચમચી જેટલી આપણે એનામાં સોડા ઉમેરી છે, જે ખાવાની સોડા હોય છે એ. હવે એને આપણે ઢાંકીને 2 મિનિટ રાખી દઈશું. તેલ ગરમ કરવા રાખી દીધું છે, અને તમે જોઈ શકો છો 250 ગ્રામ જેટલું આપણે તેલ લીધું છે. જો તમે ઘણા બધા ભજીયા બનાવતા હો તો એ પ્રમાણે તમે એનામાં ઉમેરી શકો છો. હવે આપણે એનામાં ડુંગળીના આપણે જે ભજીયા બનાવે છે એ આપણે ઉમેરી નાખીશું આવી રીતના, અને પકાવીશું. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ્સ, અને જલ્દી પણ બની જાય છે. તો આવી રીતે આપણે એનામાં બધા ઉમેરી નાખીશું, અને થોડી દેર આપણે એના નીચે સાઈઝ આપણે પકવા રાખી દઈશું ભજીયાને. પછી આપણે બીજી સાઈડ પલટાવીશું. તેલ ગરમ કરવા રાખી દઈએ તો એ સારી રીતે જલ્દી પણ બની જાય ફ્રેન્ડ્સ. જ્યારે આપણે ભજીયાનો મસાલો બનાવીએ ત્યારે જ આપણે બીજી સાઈડ આપણે તેલને ગરમ કરવા રાખી દઈએ તો જલ્દી બની જાય, અને ટાઈમ પણ બચી જાય આપણો. તો તમે જોઈ શકો છો આપણે બીજી સાઈડ પલટાવી નાખી છે, અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે, અને કુરકુરા અને બહુ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ્સ. તો આપણે ધીમી આંચ પે પહેલા તેલ ગરમ કરવા રાખી દીધું હતું. હવે આપણે ફૂલ કરી નાખ્યું છે ગેસ. તો આવી સાઈઝે આપણે બીજી સાઈઝ પર આપણે પલટાવી નાખીશું. ફ્રેન્ડ્સ, બિલકુલ તૈયાર થઈ ગયા છે ભજીયા, ડુંગળીના ભજીયા. ટેસ્ટી અને સ્વાદિષ્ટ, અને જલ્દી બની જાય, અને જમવા માટે બહુ જ સરસ લાગે. તો તમે જોઈ શકો છો આવી રીતના તમે બનાવો. તમારી છોકરાઓને, મોટાઓને, બહુને બધાને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે ફ્રેન્ડ્સ. જો તમને આવી રીતની મારી રેસીપી તમને પસંદ આવી હોય, કે આવી રીતે તમે મારો નાસ્તો બનાવવાનું પસંદ આવ્યું હોય, તો તમે મારી વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ્સ. ધન્યવાદ.